એમો મહિમા હવે મેર કરી દેને તારા બાલુડા માથે મેર કરી ઓઢી કાળો ભેળિયો માથે સાથે સોરુલા એક જ સાથે મોમઈ માં હવે મેર કરી પાધર મૂકીને એટલે પરદેશ કહેવાય માં જોગળની જગ્યા માથે આજ બેલાની જગ્યા માથે આ પહોળા અહીંયા પડ્યા છે પણ હખે દખે તો મારી મોમઈ સાંભળે કોક સમયે સાંભળે મારી કાન મેરવારી મારી મા મોમઈ મારી જાડે સુતારી ઘેર નથી જન્મી નથી હોનીએ ગયો માં તમારો મુખા કમળ માંથી ઉત્પન્ન દેવી મનુષ્યા જેવી મોમાઈ શિયાળું ઘરિયાળી ન્યાવડી એ મારી માં કાલી દીવી જાયા પોતી દીવી
ઘરિયાળી મ્યાલડી તને મનાવું મરી સાયલા ના એ માંડા મંડાણ વરી મરી સાયલા ના માંડા મંડાણ વરી મરી ગબર નાખો બેટા સાયલા ના જુગ જાણવા મને અંબાજી ને મને વાલા છે અને કદાચ મને સાયલાવાળી અંબાજી માથે વિશ્વાસ રાખીને જગતમાં આયલો આવ અને તારી જમણી ભજાએથી જો શેતી જાવ ને તેથી તો મારા સાયલાના જુગ ઝાડવા ખોટા પડી જાય મારા બલિયા દૂધ પડે તેથી મને સાયલા વાળી મને અંબાજી ને હાથ કરજી અને બેટા હાથ કરને જો હાથે ભેગી નો થાવ ને તેથી મને સાયલા વાળી મને અંબાજી ને ખોજ લાગી જાય ભાઈ મોરો મધરી રાત નો હોકાર્યો કદાચ અડધી રાતે હાથ બાર અને જો હામો હોકારો નો દઉં ને તેથી મને સાયલા વારીને મને અંબાજી ને ખોજ લાગી જાય ભાઈ बेला गाम हमारे माकासना परिवार मां बहुतरा जी एक मारी मां धावड़ी खरेखर मित्रों केटलाय समय थी वस्ती ने हरियाली मालिका हाम थी एक भाव હતો वसती ने हरियाली मालिका एक हाम હતી એક ભાવ હતો મળે
કદાચ છે ને આમ જો 5 ઘરનું કુટુંબ હોય કે 500 ઘરનું કુટુંબ હોય એને કહેવાય શું? માતાજીની વાડી કહેવાય, વાડી. અને વાડીની માલિકા જો વાડીનો કોઈ માલવી ન હોય ને તો એ વાડી રહીને રેઢી ગણાય, રેઢી. માયા ધન દોલત ખેતર ખોયડા તારી દયાથી આમ જો બટકું રોટલો મળે છે. પણ અમારા માકાના કુંડે ભૈયાની માલિકા હરત ઈ હતું કે એક અમારી માતાજીનો જો આશા પાત્રો એક મજાવર થઈ જાય, એનો બાલુડો એનો ભૂવો થઈ જાય ને, આ વસતી ને હયે તાઠક વડી જાય. પણ બેટા આજે સંસલ પરના ટોડાની દેવી ઝુલાપરી બેસરી હો, અને કદાચ મને બેસરીને 2 ડગલા મોર રાખજો બેટા. અને મારા માકાહણા કુંડના જો મનના માયપલા જો પૂરા ન કરાવું ને એ તેની તો મને ઝુલાપરી મને બેસરીને મને ખોટ લાગી જાય. વસ્તી રોઈ છે, બહુ વસ્તી વાઈટ જોઈ છે. પણ બેટા કદાચ દિવાળી જેવો ટાઈમ આવે અને લાભ પાંચમનો દી આવે અને કદાચ જો મારા માકાના કુંડના જો મનના મોતીડા ન પોરવું ને તેથી મને ધમા બાપાની ધાવડીને ખોટ લાગી જાય, ખોટ લાગી જાય. કેટલાય સમયથી માંડવા થાય છે, માંડલા થાય છે, પણ ધમા બાપાની ધાવડી રાહ જોઈ બેઠી છે કે કોક મારો ઘોરો મારો ભગત જડે એના કાંડે હું ધમા બાપાની ધાવડી રમું. લે મારા વિઠલિયા તારું બાવડું મેં ધમા બાપાની ધાવડીએ જાય, પણ એની માલિકા કંકુનો અક્ષર મારી ભગા બાપાની મારી ડોહલીની મેરડીનો છે. કારણ આ માઈએ ગણતરી કરી હતી પેલા કઈક દાણા જોવા વાળા થાકી ગયા, કઈક ભૂવા થાકી ગયા, અને છેવટે મારી ધમા બાપાની ધાવડી બોલી હતી બેટા લી આવો મારી ભગલાની મેરડી ને લી આવો, લી આવો મારી ભગલાની મેરડી ને લી આવો. અને એની કલમે હું ધમા બાપાની ધાવડી બંધાઈ જાવ અને કદાચ ભગલાની મેલડી કીએ અને જો ધમલાની ધાવડી પારી ન દઉં ને તેથી તો મને માકાહણાની ધાવડીને ખોટ લાગી જાય. મારી હાવટ સમયને જાતા વાર ન લાગે, હમણે વાત કરતા વાર લાગશે, નોરતા વ્યાજા હે, દિવાળી વહી જાય તારો સમય પાયસમનો આવશે. પણ ખરેખર આમ જો મારી પાવડિયાની મેરડીની કલમે બંધાયેલી હો, હા બેસરભાઈ મારી ભગા બાપાની મેરડી મારી ડોહલીની ઈ મેરડીની કલમે બંધાયેલી છો. મારી આમ જો માણાને ખોટ લાગે ને તો હાલે, મારી મેરડીને ખોટ લાગવા દેતી નહીં મારી ધમા બાપાની ધાવડી ધાવડી.
આ મારું માકાહણા કુળ તે મનની કરી દીધી છે માંગ્યું ઈ તે કરી દીધું છે ધન છે મળે માકાહણા કુળ ને તો હરખ હઈસી પણ અહીંયા બેઠા છે ને વાત કરું એમ નહીં અમારે મનસુખભાઈ નું કાળજું થડક થડક દેવી ને એટલે કહીએ છીએ તાવડી ને એટલે કહીએ છે એની ભાઈ આહુડા પાડી નહીં કહીએ છે મને કોક મનસુખિયા ને મેણું મારે ને તો હું સહન કરી લઉં મારા બાપ ભગલાની મેલડી ને હોય તો લાગે આયું થવા દેતી શોકની માલિકા હું ધમા બાબાની ધાવડી બોલી સૌ અને ભગા બાબાની ડોહલીની કલમે બોલી સૌ અને બેટા જો બોલીને જુગમાં કોઈથી બીજો બોલ માંડું અને જગ્યા માથે એ એકદી મારા પંચને જો જહનો આપું ને તેની મને ધમા બાબાની ધાવડીને મને ખોજ લાગી જાય તારું બાવડું ધમા બાબાની ધાવડીએ જાયલું છે પણ આમ જો મારા ધમલા જેવો ભાવ રાખજી બેટા અને મારી કરિયાત ને એક નજરે જોઈજી કોઈ વાલા દવલું નો રાખતો અને બેટા કદાચ જો તારું જાયલું બાવડું જો મૂકું ને તેની મને ધમા બાબાની ધાવડીને ખોજ લાગી જાય હો આવડી મારા માકાહણાના બગીચા સામે કોઈ હેરું માંડી જાય મારો માકાહણા કુળનો બગીચો રહ્યો ને મને ધમા બાબાની મને ધાવડીને વાલો છે આ કદાચ છે ને ગામના આઈલા આવતા હોય તો એમનો કે નામથી ન બોલાવે માકાહણા કઈ ન બોલાવે શું કે એ ધાવડી વાળા આવે છે બેટા જેના વાહે કદાચ મારી ધાવડીના નામના બોર્ડ લાગેલા હોય અને મારા પહુડાવને જો કોઈ દી રોવા દઉં ને એ તેથી મને ધમા બાબાની ધાવડીને ખોજ લાગી જાય ખરેખર મિત્રો 5-15 ડગલા આગળ હાલો એટલે હરિવસરામ બાબાની સીધોઈના દર્શન ફોન મેં નગરી રસાવી દીધી ફોન મેં નગરી
જોઈજી જોઈજી મારી વસરામ બાપાની એ ભગત ગરીબ ઝૂંપડું મેલી સો ઘડીયું બેટા મારા ભરતિયા શું હોશિયાર આમલા પાસ બેઠા અને જેના વાહે હું સીધો જેવો ધણી બેઠો બેઠા કાવઠિયા ફૂમનો દીંગડો ધણી વસરામ ડોહાની સીધુડી અને મારી વસ્તીની આંખમાં આહુડું પડે અને આહુડું જો ધરતી માથે પડવા દઉં ને તેની તમારા વસરામની કમાઈ ખૂટી ગઈ હોય હમણે તું લૂંટાવા ન દે મારી મારી વસરામ બાપાની સીધોઈના ભરોહે જીવતા હોય અને મારું નામ લઈને સુવાસા લેતા હોય બેટા એને જો લૂંટાવા દઉં ને તેની તો મને કાવઠિયાની મને સીધોડી મને વસરામ ડોહાની સીધોઈને ખોટ લાગે કોઈ મારી વસરામ બાપાની સીધુડી ના કદાચ મારી હૈયાની વેદના સાંભળે મારી બોલી કોઈ ઉપાડે મારી વસ્તીએ કીધું ને એમને સીધુડીએ કરી દીધું પણ મારી વસ્તી એક માળાના મોતીડા બનો
मीठा ये मेरा मरी रवना ये धामनी देवी સોપડીઓ ને આવી વિરાજ દિશા એ ચોપડીઓ આવી વિરાચાર જનાયક સુર કોઈને ઉકલે નહીં પણ તેડાવો મારી આયુ ના આગેવાન ને અરે ઈ તો વાટીને દેખાડે ખેતલો હે મરી માં રવેશી મરી માં મેરડી ના આગેવાન કે બેટા મારી આયુનો જો ભમરીયો રથડો લઈ પેલાની જગ્યા માથે જો આ માનલે રમત ન કરું ને એ તેની તો મને ખેતલા ને જગતમાં ખોટ લાગી જાય મારા જીવણિયા મને કરની દેવીને બે ડગલા મોર રાખીને જગતમાં જા બેટા અને કોક દી ગોહમી વેળા થાય અને હાથ બાળને જો આવીને ઊભી નો રવને તેને તો મને ડાંગરના કળ ભાગલાની દેવી મને રવેશીને ખોજ લાગે ભાઈ સાકરિયું હોય ને તો મૈસારા મળે આ તો જગતમાં કીધું છે ને કે જેને જેવી ભક્તિ કરી છે મનસુખભાઈ ઇતિહાસના પન્નેથી એને કોઈ એના કોઈ નામ નથી જાતા ખાખરાની જગ્યા માથે કદાચ આ જીવડાના ઝૂંપડે મારી મોહનબાની મેરડી બેઠી આ જીવન ભુવાના ઝૂંપડે એલા ગમે એવા બંગલા હોય મેલ હોય પણ આમ જો મા પાસે તો ઝૂંપડું જ કહેવાય ઝૂંપડું પણ હાબર મારા જીવણા તારા ઝૂંપડે મેં મોહનબાની મેલડીએ વિહામો લીધો બેટા અને કદાચ મારા જીવણા મારા બાનાની જો કોઈ તો જવા દઉં ને તેની તો એ મારા ખાખરાડાના ઝાડવા ખોટા પડે હો ઝાડવા ખોટા પડે હો નો હોય જગતમાં કોઈ વાલું જાળવું જાળ અરે મારા જીવણિયા એ ભાઈઓ રૂઠી જાય જગત રૂઠી જાય પણ બેટા તારા ઝૂંપડેથી જો આજ મોહનવાની મેરડી જો શેટી જાવ ને મારી જોઈ જીઓ તારા માથે કેવડો ભાવ છે તું જાણસ
આમાં હા મારી મોહનબાની મેલડી નો બોલો ફર્યા નહીં કદાચ મારી મોહનબાની મેલડીના મુખમાંથી શબ્દ નીકળે અને મારા જીવના જો એ શબ્દ ધરતી માથે પડવા દઉં ને એ તેની મને મોહનબાની મેલડીને મને ખોટ લાગી જાય હો હા મળે આમાં પહોળાવને તારા માથે કેવડો વિશ્વાસ છે બેટા મારી મોહનબાની મેરડી માથે વિશ્વાસ હોય એનો જો જુગમાં વિશ્વાસ તૂટવા દઉં આમાં મને મેલડીને નમે આમાં તારા શબ્દ જ એવા છે અણમોલ અમે તો તારા એક શબ્દ ઉપર આમ જો કદાચ 52 હાથનો કૂવો હોય તો એમાં ધૂમકો મારી દે આ મળે છે મળે હા મળી હા તો ઘણી વખત કહું છું ભાઈ આ જે કઈ આ માયા હોય ને બધી મેરડીની છે અને મેરડી તો જગતમાં હું એક જ માનું છું મારી કનિયાવાળી હોય ભગા બાપાની હોય કે પછી મારી મોહનબાની મેરડી તો મેરડી છે આ બધી એની માયા અને બેટા હું મેરડી ધારું ને બધા ધૂળમાં રમતા હોય ને એને આ ભલે અડાડું એ રાખમાંથી રાજા બનાવું અને કદાચ મારી મેરડી હામાં ડગલા ભરે અને કદાચ મારી મેરડીના ઝપડે સડે મારી નજરે સડે અને જો હાથમાં વાટકો લઈને ભીખ નો મગાવું તેથી મને મેરડીને કોઈ લાગે આમાં
આવો તાર લાગવો જોઈએ. એક એક શ્વાસે તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી. એટલે જીવતા હોય ને ત્યાં લગી તો સાથ દીએ મનસુખભાઈ. પણ કદાચ છે આ ખોડીઓ ખાલી કરી અને જીવડો વિયો જાય અને સેલી ઘડીએ કદાચ છે નનામી બંધાય અને બેટા મારી મેરડીનું નામ જપી જપી અને જેને શ્વાસો છોડ્યો હોય અને બેટા જો શમશાનના ચાપા લગી જો ભેગી નો જાવ ને એ તેમ તો મને મેરડીને ખોટ લાગી જાય. આ પहुડાવની માયા નો મેલી દેતી હોય. સમય આવે ને પોતાના હોય પારકા બની જાય, વાલા હોય વેરી બની જાય. પણ બેટા એવા સમયની અંદર પણ મોહનબાની મેરડીને ટપોરો મારજી અને કદાચ જો વાલાની માલિકા એ જો વખ વેરાવા દઉં ને તેથી મને મોહનબાની મેરડીને ખોટ લાગી જાય. એ મારો હારેલ પાણીયાનો હિસાબી મળે. હારેલ પાણી હોય ને અને કોઈ પણ માણસ જગત થી હારી ગયો હોય અને કદાચ ખાખરાડાની જગ્યા માથે જઈ મારી મોહનબાની મેરડી પાસે આહુડું પાડે અને મારા જીવણી આ કદાચ મારી મેરડીનું નામ લઈ માથે હાથ મૂક એ સપડી દેવાની તો અહીંયા વાત રહી. પણ બેટા એ ખાખરાડાના સીમાડે આવી જાય અને બેટા જો મોહનબાની આજુ મેરડી એ જો દુખિયા હોય એને જો એના હામૈયા ન કરું ને તેની તો એ ખાખરાડાની જગ્યા માથે બેઠી ખોટી પડું હો. મધરી રાતના હોકારિયા મારા મધરી એ રાતના હોકારિયા હોકારિયા
મધરી રાતે કોણ હોકારો દીએ જેના ભાગલે મારી મેલડી બેઠી હોય બેઠી જોઈ મારું જીવડાનું દુબરું ઝૂપડું મારું દુબરું ઝૂપડું મેલી જને વહી જાય છે માં શેટી જાતી નહીં બેટા મારા જીવડા તારા કામ કરવું એટલું નહીં પણ એ જગ્યા માથે કોઈ દુખી આવે અને બેટા જો એના આહુડાનો હિસાબ ન કરું ને તેથી મને મોહનવાડી મેળવીને મને ખોઈ લાગે મારી નવલા ખાયુની ડિલાઈટ કેવાય કેવાય મારી હોયા બાટીની ઢીલી મારી માં પીઠા મારી સારણું ના કોઈ માતાજીના નારિયેળની માનતા થાય તાવાની માનતા થાય કોઈ માંડવાની માનતા થાય પણ અમારે પીઠળમાંની માનતા રાખવી હોય ને તો માની લાકડી પૂજાય છે લાકડી એ લાકડીના કેડાની માનતા થાય કેડાની પછી ચાંદીનો હોય હોનાનો હોય તાંબાનો હોય પિત્તળનો હોય હાલ તો કતારે પરચો છે એ આખી લાકડી કેડાથી ભરાઈ ગયેલી છે પણ કદાચ તમારું કામ થાય અને તમે કઈડો લઈને જાવ ને એટલે તમે જેવડો કઈડો લઈને ગયા હોય ને લાકડીની મારી પાસે અત્યારે કળિયુગમાં એટલી જગ્યા થઈ જાય અને ઈ મારી ચારણોના નેહની રમનારી મારી હોયા બાટીની મારી પીઠાર કે બેટા એ હું તો 9 લાખની ડિલાઈટ કહેવા હો અને કદાચ મારી પીઠળનો ભરોહો લઈ અને જગતમાં રખડે એને ક્યાંય ખોટ ખાવા દઉં ને તેથી મને પીઠળને ખોટ લાગે મારી ચારણોના નેહના રમનારી આ પીઠળમાં આવ્યા છે 2 મિનિટ આવો નવલા ખલો બળિયારી તમે આવો તારા બાલુડાએ બોલાવે પીઠળમાં આવો ને વીર નારી એ કોઈએ ઓઢી લાલ લો બળ્યું ને કોઈના કાંધે રે સિંહોને બળદ એ હાવે
હારે જોડીને ગાડું હતું એક બળદ મરી ગયો જોવો આ ચારણની મારી પાસે કેવી જગદંબાવું થયું છે આમાં જોડીને તમે ગાડું રે ઈ જોઈ સબ કોઈ બોલે આવી હોય ચારણની એ દીકરી તારા છોરુડાએ બોલાવે આયલ તમે આવો વિષ ભુજાડ્યું કવિએ છેલ્લી કડી જે લખી છે મને ગમે અમુક હાથ પાડો અને કદાચ કઈક માં ન આવે થોડુંક